નવસારીમાં મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં રખડતા ઢોર ખાબક્યા। મનપાએ ખાડા ખોદ્યા બાદ તેને કોર્ડન નહોતું કર્યું તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે। ગ્રીડ ઓવરબ્રિજ નીચે ટોયલેટ બ્લોક બનાવવા માટે ખોદેલા ખાડામાં ઢોર પડ્યા હતા। 10 ફૂટથી વધુના ખાડામાં ઢોર પડ્યાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ત્યાં ભેગા થઈ ગયા અને મહા મહેનતે ગાયોને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી। લોકોએ મનપાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ઘટનાની જાણ થતાની સાથે જ મનપાએ પતરા લગાવવા માટેની હવે કામગીરી હાથ ધરી। નવસારી હાઈવે નંબર 48 ઉપર જે મહાનગરપાલિકાનું કામ ચાલી રહ્યું હતું ઓવરબ્રિજની નીચે 10 દિવસથી આ 15 ફૂટના ખાડા ખોદેલા હતા અને એ ખાડામાં આજે 2 ગાયો અકસ્માતથી પડી ગઈ છે। અને બીજું કે આજે બેરિકેડ તરીકે નગરપાલિકાએ જે આ દોરી લગાવેલી છે આ દોરી બેરિકેડ તરીકે જે સલામતીના ભાગરૂપે આવી દોરી લગાવે છે મહાનગરપાલિકા। મારે તો એ કહેવું છે કે આ એન્જિનિયરો અને મહાનગરપાલિકાના અધિકારીઓને, કેમ કે તમે મને તો એવું લાગે છે કે કોરોનામાં જ તમે ડિગ્રી લઈને અને એન્જિનિયરો બનાવો એવું લાગે છે। આ ગાય પડી, પગ ભાંગી ગયો, હવે આની જવાબદારી કોની? આ તો એક ગાય પડી ગઈ, કાલ ઉઠીને કોઈ માણસ પડી અને મરી જાત તો એ જવાબદારી કોની રહે?